ખબર આપણે એક્ઝેક્ટલી ઉભા હતા. ટાકા સાદા જ મારવાના, પણ આ છે ને અને આમ ગોળી ફેરવી. સ્માઈલ કરો. અરે સ્માઈલ તો કરો. અચ્છા, નમસ્કાર. ચાલો આપણે હવે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના બીજા ભાગમાં જઈએ, જ્યાં દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના પગભર ઊભા રહી સ્વરોજગારી મેળવે છે એ તરફ આગળ વધીએ. આ છે અમારો દિવ્યાંગ બાળકો દ્વારા, વ્યક્તિઓ દ્વારા ઉત્પાદન થતો વિભાગ. એમાં કોમ્પ્યુટર તાલીમ, પેપર ડીશ બનાવવાનું કામ કરવામાં આવે છે. આ પેપર ડીશ અમારા મંદબુદ્ધિ તેમજ ઓર્થોપેડિક હેન્ડીકેપ વ્યક્તિઓ દ્વારા નિર્મિત કરવામાં આવે છે. આ પેપર ડીશ આપ જ્યાં બાજુ ફરસાણની દુકાન પર જાઓ કે કોઈ પણ દુકાન પર જાઓ, ત્યાં આ પેપર ડીશ દ્વારા બાળકો દ્વારા, વ્યક્તિઓ દ્વારા બનેલી આપને જોવા મળશે. આ દ્વારા આ વ્યક્તિઓ, બાળકોને બે ફાયદા થાય છે. એક તો ઘરે એ જે નિવૃત્ત બેસી રહેતા હતા અને પોતાનું કાંઈ કામ નહોતા કરતા, એમને કામ મળે છે અને પ્રવૃત્તિશીલ રહે છે. આગળ આ વિભાગ અમારો સુથારી વિભાગ છે. સુથારી વિભાગમાં અમે જુદા જુદા પ્રકારના સાધનો બનાવીએ છીએ, જેમાં ખુરશી, ટેબલ, પલંગ, ટીપોય જેવા સાધનો બનાવી દિવ્યાંગ ભાઈ બહેનોને રોજગારી આપવાનું કામ કરવામાં આવે છે. તદુપરાંત પ્રિન્ટિંગ વિભાગમાં પ્રિન્ટિંગ કરવાનું કામ કરવામાં આવે છે. એ પણ અમારા દિવ્યાંગ ભાઈઓ દ્વારા જ કરવામાં આવે છે. ફાઇલ પણ બનાવવામાં આવે છે. આ તબક્કે આપ સૌને મારી એક વિનંતી છે કે આપ સૌ આ વિભાગની મુલાકાત લો અને આવા બાળકોને જ્યાં કામ કરી રહ્યા છે તો ત્યાંથી ખરીદી કરી અને બાળકોને અને વ્યક્તિઓને પ્રોત્સાહન આપો, જેથી કરીને એમને સ્વરોજગારી તરફ આગળ વધારી શકાય અને સમાજમાં એક પોતે કમાય છે એવી એમને લાગણી થાય અને સમાજમાં પગભર માથું ઊંચું કરી અને જીવી શકે. અમારો આ વોકેશનલ ટ્રેનિંગ શરૂ કરવાનો માત્ર એક હેતુ હતો કે દિવ્યાંગ વ્યક્તિ સ્વમાનભેર સમાજમાં પોતાનું જીવન વિતાવી શકે. આ વિભાગમાં તૈયાર થયેલા અમારા દિવ્યાંગ ભાઈ બહેનો જુદી જુદી જગ્યાઓ પર પેપર ડીશ બનાવે છે, કોમ્પ્યુટરની ટ્રેનિંગ કોમ્પ્યુટર કામ કરે છે અને જુદા જુદા વિભાગમાં પોતાની રોજગારી મેળવી સ્વમાનભેર સમાજમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આવો આવા વ્યક્તિઓને પ્રોત્સાહન આપવા માટે આ વિભાગની મુલાકાત લઈ એમને પ્રોત્સાહિત કરો અને તેમની બનાવેલી વસ્તુઓ આપ ખરીદી કરી એને આર્થિક રીતે પગભર કરવામાં અમને મદદરૂપ થાવ. આજે કામ કરી રહ્યા છે એ દિવ્યાંગભાઈ છે, એમને ચાલવાની તકલીફ છે, છતાં પણ આવી મશીનરી સાથે કામ કરી રહ્યા છે અને બિલકુલ એટલું એક્યુરેટ કામ કરી રહ્યા છે સર કે ફિનિશિંગમાં એક નંબર કામ. એમ સહેજ બી થોડી આગાપાછી હોય બિલકુલ ચલાવે નહીં અને પરફેક્ટ ફિનિશિંગથી એ કામ કરી રહ્યા છે. તકલીફ છે એમને ચાલવાની, દિવ્યાંગતા હોવા છતાં પણ એક સુંદર રીતે કામ કરી રહ્યા છે. અમારી સંસ્થામાં એક બહુ મોટું કામ કરી રહ્યા છે. તમારું નામ શું છે? મારું નામ બામણિયા અમરસિંહભાઈ દલાભાઈ. હું ગરબાડા તાલુકામાં પાંચવાડા ગામથી આવું છું. તમે કેટલા વર્ષથી અહીંયા કામ કરો છો? હું લગભગ 7 વર્ષથી અહીંયા કામ કરું છું. થેન્ક યુ. આ એક વ્યવસાયિક તાલીમ કેન્દ્રનો સુથારી કામનો એક અમારો ભાગ છે. તમે જોઈ શકો છો કે આ જે ખાટલી બનાવેલી છે, આવી ડિઝાઇન વાળી ખાટલીઓ, આ જે દોરી ભરેલી છે એ પણ અમારા દિવ્યાંગ ભાઈઓ જ કરે છે. આ બનાવે છે એ પણ દિવ્યાંગ છે, દોરી ભરે છે એ પણ દિવ્યાંગ છે. અહીં અમે દિવ્યાંગ લોકોનું શીખવાય અને શીખીને આગળ કઈ બજારમાં કામ લાગે અને માર્કેટમાં એમની બનાવેલી વસ્તુઓની વેલ્યુ વધે અને જે કિંમત મળે એમાં આ લોકોને એક રોજગારીની તકો પૂરી પાડવાનું અમે કામ કરી રહ્યા છીએ. આ એક વોકેશનલનો અમારો બીજો ડિપાર્ટમેન્ટ છે. ત્યાં આગળ ડીશો બનાવવાનું કામ કરી રહ્યા છે. જે કામ કરી રહ્યા છે એ લોકો બધા જ દિવ્યાંગ છે, કોઈ નોર્મલ નથી. દિવ્યાંગ બાળકો સાથે જ કામ કરાવીએ છીએ. એવું નથી કે એમનું કોઈ એ કરાવીએ, પણ શીખી અને આગળ જાય
અને રોજગારી ઊભી થાય એ માટેનું અમે કામ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો સાહેબ. આવશે ને ટાકા સાદા શું નામ છે ભાઈ તમારું? પારસિંગ કેટલા વર્ષથી કામ કરો છો? 5 વર્ષ 5 વર્ષથી. ટાકા સાદા જ મારવાના, પણ આ છે ને આને આમ ગોળી ફેરવી તો ટાકા આના સાથે મારવાના, એટલે આ દોરી તૂટી ના જાય. શું નામ છે તમારું? હા ઓકે, કેટલા વર્ષ તમે કામ કરો છો? 5 ઓકે, મજા આવે છે અહીંયા કામ કરવાની? હા ઓકે, શું નામ છે તમારું? ટેમ હતીમ. કેટલા વર્ષથી કામ કરો છો તમે? 15 વર્ષથી. હા, અહીંયા શીખો બી છો? હા મજા આવે છે? હા સ્માઈલ કરો. અરે સ્માઈલ તો કરો. અચ્છા, ઓકે, થેન્ક યુ. શું નામ છે આપનું? હુસેનભાઈ, રોઝમભાઈ, ક્યાંથી છો આપ? હું લીમડીથી. ઓકે, તો અહીંયા શીખવા આવો છો આપ? જી, ઓકે, તો તમારો અનુભવ કહેશો? હું અહીંયા 12 વર્ષથી આ વોકેશનલ ટ્રેનિંગમાં પેપર ડીશ અને પગલુછણિયા છોકરાઓને શીખવાડું છું. અને પેપર ડીશમાં આ છોકરાઓ શીખીને ગયા છે, કાં તો એના પેરેન્ટ્સની મદદથી અથવા તો પ્રાઇવેટ કોઈક દુકાન પર પેપર ડીશ બનાવે છે અને પોતાનો રોજગાર મેળવે છે. ઓકે, તો તમારો અનુભવ કેવો છે કે કેવું કામ કરી રહ્યા છે? છોકરાઓ બહુ સારું કામ કરે છે. મન બુદ્ધિ તથા અન્ય વિકલાંગતા હોવા છતાં પણ કામ વ્યવસ્થિત અને સારું કરે છે. થેન્ક યુ. અહીં સાહેબ આપણે જે આવ્યા છીએ ત્યાં ફાઇલ બનાવવાનું છે. બતાવશો? જિલ્લાની જુદી જુદી ઓફિસોની અહીં ફાઇલો બની રહી છે સાહેબ. દરેક ઓફિસ કે દરેક કચેરીમાંથી જે ઓર્ડર આવે એ પ્રમાણેની અમે ફાઇલ બનાવી અને એ લોકો લઈ જાય છે. અહીં વધારે મારું તો એવું કહેવું છે કે જે તે આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો આ કામગીરી અમારી જોઈ અને અહીંથી વધારેમાં વધારે ખરીદી કરે તો અમારા દિવ્યાંગ ભાઈ બહેનો સપોર્ટ થાય સાહેબ, એવી તો મારી વિનંતી છે. અને બીજી વસ્તુ એ કહીશ કે અમારી સંસ્થાને ગુજરાત સરકાર તરફથી વિધાઉટ ટેન્ડર ખરીદી તમે કરી શકો એવી પરમિશન મળેલી છે. એટલે તમે ગમે તે ટેન્ડર વગર અમારા ત્યાંથી ડાયરેક્ટ પણ સામાન તમે ખરીદી શકો છો. તમે જે ખરીદશો એ સામાનના જે પૈસા આવે એ અમે જે વાપરીએ છીએ દિવ્યાંગ ભાઈ બહેનોના કલ્યાણકારી માટે જ વાપરીએ છીએ. એટલે તમે એ લોકોને સપોર્ટ કરજો. શું નામ છે કાકા તમારું? શું નામ છે? અમદાવાદ હરેશભાઈ. હરીશભાઈ હરીશભાઈ, ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી અમદાવાદથી આવ્યા છો. અહીંયા શું કામ કરો છો? દીશો પેપર ડીશો બનાવો છો? હો મજા આવે છે ડીશો બનાવવા? હો અરે વાહ.